ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ વોટિંગ કર્યું। સાબરકાંઠા જિલ્લા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તેમના પતિ મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પોતાના ગામમાં વોટિંગ કર્યું હતું। મોટી સંખ્યામાં લોકો વોટિંગમાં જોડાયા હતા। સાથે સાથે ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા પણ ઈડર ખાતે વોટિંગ કરાયું હતું। સાબરકાંઠામાં મોટી સંખ્યામાં લોકો મતદાન માટે સવારે ઉમટી પડ્યા છે, ત્યારે દિવ્યાંગ લોકોએ પણ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। વડાલી તાલુકાના પંચાયતના કારોબારી અધ્યક્ષ નિશાબેન નરેશભાઈ પટેલ દ્વારા પણ પોતાના મતનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરાઈ હતી। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ પણ પોતાના મતનો ઉપયોગ કરીને જિલ્લાના તમામ બૂથોથી મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓએ પ્રોત્સાહન આપ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સમર્થનમાં અને રાષ્ટ્રહિત માટે ફરીથી એકવાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને તે માટે સૌથી વધારે મતદાન થાય તેવા પ્રયત્નો કરવા કાર્યકર્તાઓને સલાહ સૂચન આપ્યું હતું। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ સાથે જુદા જુદા જે બૂથ કેન્દ્રો છે એ બૂથ કેન્દ્રોની મુલાકાત લીધી છે। સૌથી પહેલાં ઈડર તાલુકાના, ત્યાર પછી વડાલી તાલુકાના અને અત્યારે હાલ ખેડબ્રહ્મા શહેરમાં અરવિંદભાઈ જે પ્રમુખ છે એમની સાથે અહીંયા ઉપસ્થિત છું અને જે પણ બૂથોની મુલાકાત લીધી છે ત્યાં ભારી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ બૂથ મથક ઉપર હાજર રહી અને મતદાન સૌથી વધુ થાય તે પ્રમાણે પ્રયત્ન કરી રહેલા છે। એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું અને જે પાટીલ સાહેબે અમારું જે લક્ષ્ય આપ્યું છે 5 લાખ કરતાં પણ વધુ મતોથી આ લોકસભાની સીટ જીતવાનું, તો આવનારા સમયમાં અમારા લોકસભાના ઉમેદવાર છે શોભનાબેન બારૈયા એ 5 લાખ કરતાં પણ વધુ મતોથી જીતવા જઈ રહ્યા છે એવી હું અપેક્ષા રાખું છું। વંદે માતરમ।